કરે એવું મારી ધાવડી કરે કોઈ મોજ આપે એવું મારી ધાવડી આપે મારા પેઠિયા પૂજણીની ધાવડી મારા પેઠિયાની ગાવડી કહેવાય જેના ભગવતી માતાજીના અનેક પરચા મારી ધાવડીના પણ એક દી પેઠિયાના ભાઈએ એવું નક્કી કર્યું કે બાપ એ મારી ધાવડીનો નો હરો મારવો રોકવો છે બાપ અને પેઠિયાના ભાઈ બધા રૂપિયા વાળા પણ મારો પેઠિયો ગરીબ એના ફાટલ તૂટેલ ટુકડા પણ બાપ એ પેઠિયાના ભાઈ હતા એના ધન દોલત માયા મલિક રૂપિયાનો કોઈ પાર નહીં પેઠિયાને કહેવાય કે માથામાં જેમ ચાંદી જેવા છે માથામાં વાળ છે ભાઈ અને પોતાના કપડામાં એમ કહેવાય કે પોતાનું તણ દેખાય એવા જેવા ફાટેલ તૂટેલ ચીથડા જેવા કપડા અને પેઠિયાના ભાઈ એવું નક્કી કરે કે આપણે પેઠિયા પાસે ભાગ લેવા છે ભાઈ પણ આવું કઈ મારા પેઠિયાના ટુકડે આવે એ મારી ગરીબી કોને કહેવાય અને સુખ કોને કહેવાય એની આ વાત છે ભાઈ કારણ કે પેઠિયો ગરીબ હતો એની દેવી ગરીબ નથી હો અને પેઠિયાના ઝૂંપડે આવી પોતાના ભાઈ પેઠિયાને વાત કરે કે હે પેઠિયા એટલે પેઠિયાના ઘરેથી જે બાઈ હતી ઊંચી બાઈ ઘરની બહાર આવી કીધું કે બોલો બાબા પોતે આટલી લાજ કાઢી અને કીધું કે બોલો અને તેની પેઠિયાના ભાઈ એવું કીધું કે માતાજીને ધાવડીનો નવ હરો માનો રોકવાનો છે અને ક્યાં છે મારો પેઠિયો ભાઈ એટલે પેઠિયાના ઘરેથી ભાઈ હવે એને કીધું કે કાઈ વાંધો નહીં પણ આવું કઈ મારો પેઠિયો આવે અને પોતાના ઘરની બાઈ એટલે પેઠિયાનો અવાજ કરે પેલા સાંભળો છો કે તમારા ભાઈ આવ્યા છે ને માતાજીને માનવાની વાત લઈને આવ્યા છે એટલે પેઠિયાએ કીધું કે મારી પાસે મારી દેવીનો ભાગ નથી પોતાએ પેઠિયાએ કીધું કે મારી પાસે દેવીનો ભાગ નથી પણ તમે બધા તો નથી આવવાના આજ મારે ભાગ એમાં ભેળવી દો મારી પાસે સગવડ થશે તો હું તમને આપી દઈશ પણ પેઠિયાના ભાઈઓ હતા બહુ આકરા હતા કે જો તું ખરેખર ભાગ માંગી તો તને મેં ભઈ બાર મૂકી દઈશ પણ આવું મારી ધાવડીને ગમે નહીં
માણા હોય તો માતાજીના માનવામાં તને ભણવા દે, અમારા ભાઈ તને ભણવા દે. અને હું તો કાયમ માટે કહું છું, કુટુંબમાં કોઈ એક એવો દુબળો હોય તો એને હાથવી લઈ જાઓ. કારણ કે એવું ન વિચારી લેવું કે એક દુબળો એને મૂકી દે દેવી જમીને. કારણ કે દેવી છે ને સુગડાની હોય, રૂપિયાવાળાની ન હોય. આટલું મગજમાં યાદ રાખવું. જેવું એનું સાંભળે ને રૂપિયાવાળાનું ન સાંભળે. અને આટલું જે પેથીના ભાઈઓ બધા યાદ નીકળી ગયા. પણ હાડા કરેલી નો મારી ધાવણીનો માટલો બેઠો. કે હાડા કરેલી નો મારી ધાવણીનો માટલો બેઠો. પેથિયાની નવ હરી નાયકના તેડા કર્યા. પણ નવ હરી નાયકના તેડા કરી અને પેથીઓ પોતાના ઝૂંપડામાંથી જોવે કે આપણા ફલાણા હગા જાય, એ ફલાણા હગા જાય. અને પોતાના બે માણાની હેગમાંથી દળદળ આંબળાની દારૂ કહી ગઈ છે કે મારી એ દેવી, અમે એવું સાંભળ્યું કે ગરીબ માણાની દેવી હોય. પણ મારી આજ ખાતરી થઈ ગઈ કે દેવી ગરીબી નહીં પણ રોટિયા વાળાની હોય. દેવી તો ગરીબી નહીં હોય, રૂપિયા વાળાની ન હોય. પણ મારી આજ જોઈ લીધું કે રૂપિયા વાળાની દેવી હોય, ગરીબની નહીં. પણ ખરેખર જો મારા બાપે ભજી હોય ને, મારા બાપે ભજી હોય અને જો આજ કોઈ રમવા ઉતરે જો મારી ગણતરી ન કરે ને તો માનું કે મારા બાપની દેવી જાદુ કરે થઈ ગયો. વાત કરતા વાર લાગે, સમય દાદા વાર લાગે ને. એક બાજુ ડાકલાની રમઝટ બોલે છે, એક બાજુ ભૂવા દોડે છે. પેથિયાની નવ હરી નાયક બેઠી છે બાપ, અને ભૂવાના ખમાના ખંકારા થાય. અને પેથિયાના મનની વાલીભાઈ નો ઓળખો આવે કે કદાચ મારા ભાઈઓએ ભલે ભલે મેલી દીધો, પણ કદાચ મારી દેવી આજે રમવા જમવા ઉતરી છે, તેના ક્ષેત્રથી દર્શન કરી અને આ પરગણો મેળીને વાઘો લીધો જાય છે. પણ આવું કઈ મારો પેથીઓ માંડવે આવે. પોતાના કાનમાં ખમાના ખણકારા થાય અને પેથિયાના પોતાના પગ થણથણ થાય કે મારી દેવીના દર્શન કરું નહીં ત્યાં હું મારી મનની ભૂખ નો ભાગે. અને માનવાની બાજુમાં આવી અને કહેવાય જે પોતાના નાયકના નવહરી નાયકના જે જોડાનો ખાણાનો જે ઢગલો હતો એની માથે આવી અને પેથીઓ અને પેથિયાના ઘરેથી જે બાઈ હતી પૂજીમાં આવી બેહી ગયા અને પોતાની બાઈને કહે છે કે જોજે હું કોઈ જોઈ ન જાય, નકર આઈથી આપણને કાઢી મૂકશે. પણ આ વાત મારી ધાવડી બેઠી બેઠી મનમાં સાંભળો. અરે મારા પેથિયા ધાવડી કહેવાય કે પોતાની નાયકના નવ હરી નાયકના જે ખાડાનો ઢગલો હતો ને
માથે અને કુંડળી જેની માથે બેઠા હતા ને એમાંથી હવા વેળા મેં નાગડી બની મારી ધાવડી ઊભી થઈ ઓ કે ગાડા તો મને ધાવડી ટકોરો કર્યો તો કે રૂપિયાવાળાની દેવી નો હોય એ રૂપિયાવાળાની દેવી હોય ગરીબની દેવી નો હોય ખેતિયા આજ હવા વેરી નાગડી બની તારી ધાવડી એવી ખેતિયા પણ તારી નમહરી નાગડી બેઠી છે ને એની મારમાં વિયો જાય અને નમહરી નાગડી વચ્ચે જે નહીં જાય એ ખેતિયા જોઉં હું તને કોણ નાગમાંથી ઊભો કરે બાપ હાથરી મારો પેઠીઓ માંડવામાં આવ્યો એટલે પેઠીઓ જીવાની ઘરેથી બહાર એને કીધું કે હવે તો ધાવડી આવી ગઈ હવે તો દુનિયાની બીક નથી અને પેઠીઓ જીવાની ન હરી ડાયર બેઠી એની વચ્ચે આવી રહી ગયો એટલે નવહરી નાય થાય ને એને કાઈ ન કીધું પણ પોતાના જે ભાઈ હતા ને એને પેઠિયાનો બાવડો જાણીને ઉભો કર્યો કે પેઠિયા કે તું અમારો માંડવો રજવે છે કે તારા કપડા જો અને તું માંડવો અમારો રજવે છે અમારા મહેમાન આવ્યા અને તેથી પેઠિયાએ કીધું કે હું નથી આવ્યો પણ મને આ ધાવડી સરીજી આવી છે બાપ કે આયા ધાવડી તને લાવી છે તો કે હા કે પગરખાના ઢગલામાંથી હવા વેવાની નાગડી બની અને નાગડી બની ધાવડી મને કીધું પેઠિયા મારવાની વિશે વિયો જા પણ તેથી નવહરી નાઈ ધરી ઊભી થઈ ગઈ કે પેઠિયા આવી તો કોઈ વાત આવે કે ખાડામાંથી નાગડી બની ધાવડી નીકળે એ તો પાલકમાં દેવે માતાજી તો પણ આવી એની રાત માને નહીં ભાઈ હતા ને એને કીધું પેઠિયા જો ખરેખર તમે ધાવડી આવી કરી ગયો તો ધાવડી કે એની શું ખાતરી તને ધાવડી આવી કરી ગઈ મારવા નીચે બેસી જાય પણ દીદી પેઠિયાએ ધડધડતી લોકની માતાજીના ધણીને જે કીધું કે મારી તારા બોલે હું મારવાની વિશે મારવાની વિશે મને તારા ભાઈ ઉભો કરીને કાઢી મૂકે મારી અને તેથી હવા વેવાના લાકડાના ફરામાંથી મારી ધાવડી અવાજ લેવો કે પેઠિયા કદાચ તારી નવહરી નાચને તારા ભાઈઓ પ્રમાણ લેવા બેઠા છે ને તો કે હા મારી પણ પેઠિયા હજી મારવાની બહાર ગયો છે અને આકાશમાં હવા ઉતરી ઉડતી આવે અને એમાંથી એક તીરડી આવી અને જો તારા ખોરામાં બેસી જાવ ને માંડેલું ધાવડી આવી કે ભાઈ આકાશમાંથી હવા હો ઉજળ્યું આવે ફરતી આકાશમાંથી હવા ઉતરી આવે એમાંથી એક તીરડી આવીને પેઠિયાના ખોરામાં બેસી જાય અને નવહરી નાયકને પેઠી ઊભો થઈ ગયો જો મારી નાય મારી ધાવડી આવી પણ આવું ઈ પેઠિયાની નાય માને નહીં
કે આ તો આકાશમાં ઉડતા પક્ષી કહેવાય કદાચ થાકી ગયા હોય અને કદાચ ઉડતું ઉડતું પડ્યું હોય તો ફરી પેથિયા જળજળતી રોડ મેલી આવ્યો કે મારી નાય તો માનવામાં નથી દેવી અને તેની મારી ગાવડીએ ટોળો કર્યો કે પેથિયા હવે હાંભળ કે હું ગાવડી કર કહું ને ધ્યાનથી સાંભળજે કે તારી નવહારી નાયકને પ્રમાણ આપું અને પેથિયા આજે પ્રમાણ લઈને મારી ગાવડી લઈને નીકળી જાય હો કે આ મળી તો પેથિયા હવે સાંભળ હવે હોત કરી ઉડતી ઉડતી આવી ગઈ ને એમાંથી 4 કુંડળી જો 4 મારવાના થાંભલે બેહી જાય અને પછી તારી ધાવડીનું પ્રમાણ તારી નાયકને આપી દેજે અને પેથિયા બધા દુનિયામાં કોઈ તારી નાયક